હલો ધોરણ 5ના વિદ્યાર્થીઓ. વિષય પર્યાવરણમાં આપણે ભણી રહ્યા છે પાઠ 10 દિવાલોની કહાણી. કાલે આપણે કાંસાની વસ્તુઓ વિશે ભણ્યા હતા, તોપ વિશે ભણ્યા હતા, બરાબર ને? તો તમને મેં હોમવર્ક આપ્યું હતું કે તમારી દાદીને પૂછવાનું કે કાંસાની કઈ વસ્તુઓ તમારા ઘરમાં છે અને તમે જોઈ હશે એવો મને વિશ્વાસ છે. તો આગળ આપણે ભણીએ પાણીની વ્યવસ્થા. અહીં તમે જોઈ શકો છો કે પાણી માટે અદ્ભુત વ્યવસ્થા. યશપાલ બોલ્યો. દીદી, આ અડીકડી વાવ છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેને કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયાં છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા. આપણે આગળના પાઠમાં ભણી ગયેલા કે વાવ કોને કહેવાય, બરાબર? પાણી સુધી પહોંચવા માટે જે પગથિયાં બનાવવામાં આવે. ઘણા કૂવા એવા હોય કે આપણે પાણી અંદર દોરડું વડે બેડુંને બાંધવાનું અને પછી પાણી ખેંચીને કાઢવાનું. જ્યારે ઘણી વાવો પણ બનાવવામાં આવતી કે જેમાં પાણી સુધી પહોંચવા માટે પગથિયાં બનાવવામાં આવતા હતા, બરાબર ને? તો એને વાવ કહેવાતી. તમને ખબર છે, આપણે આગળ ભણી ગયા છે. તો અહીં જે આ મહેલ છે, આ મહેલમાં અડીકડીની વાવ આવેલી છે. મને યાદ છે, હું નાની હતી ત્યારે સૌરાષ્ટ્ર પ્રવાસે ગઈ હતી, ત્યારે મેં આ અડીકડીની વાવ જોયેલી છે અને આજે પણ મને ધૂંધળું ધૂંધળું યાદ છે કે હું આ વાવમાં કેવી રીતે ગઈ હતી, કેવી વાવ હતી અને એનું પાણી થોડું ગંદુ હતું જે મને ત્યારે બહુ ગમ્યું ન હતું. પણ સાચું કહું તો જૂના જમાનામાં આ જે વાવ બનાવવામાં આવતી હતી તે ત્યારે યુઝફુલ પાણી હશે, કારણ કે લોકો વાપરતા હોય એટલે તાજું પાણી નવું નવું નીકળ્યા કરતું હોય. હવેના જમાનામાં એવું છે કે લોકો એ પાણી વાપરતા નથી, તેથી પાણી બંધિયાર થઈ જાય અને ખરાબ થઈ જાય, બરાબર ને? તો આ અડીકડી વાવ છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. મતલબ બહુ મોટી વાવ છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો છે. અને જો કેટલા બધા પગથિયાં દેખાય છે ને ચિત્રમાં? તેનો કાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયાં છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા. કહો જોમ, આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાએ સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો. તો તમે ગામમાં જાઓ ત્યારે તમે જોશો કે તમારા દાદા, નાના કે મામાના ખેતરમાં મોટા મોટા કૂવાઓમાં મોટર પંપ મૂકવામાં આવે, ઇલેક્ટ્રિક મોટર પંપ, અથવા ઘણી જગ્યાએ ડીઝલ મશીન દ્વારા પણ પાણી ખેંચવામાં આવે છે, બરાબર? વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે? તો એના માટે પંપ આવે. એક આવે સબમર્સિબલ પંપ, જે પંપને અંદર પાણીમાં જ ઉતારવામાં આવે છે, અને બીજો પંપ આવે છે એ મોટર પાણીની બહાર મૂકવામાં આવે છે, બરાબર? વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય? તો એના માટે ડીઝલ મશીન આવે. તો તે આપણે ડીઝલ નાખો અથવા કેરોસીન નાખો અને પછી એને ફેરવીને ચાલુ કરો તો ફટફટ ફટફટ કરીને ફરે અને પાણી ખેંચે, બરાબર? તો ઘણી જગ્યાએ પાણી ખેંચવા માટે જૂના જમાનામાં બળદગાડાને ફેરવીને ખેંચવામાં આવતું, જે ગોળ ગોળ આમ ડબ્બા પર ડબ્બા એ રીતે ફેરવવામાં આવતું. હું તમને પછી એના ચિત્ર મૂકીશ, તમે જોજો, બરાબર? પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગઈ. અહીંયા એક નવઘણ કૂવો પણ આવેલો છે. અડીકડીની વાવ અને નવઘણનો કૂવો. તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓમાંના સમયમાં બનેલો છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયાં કોતરવામાં આવેલા છે, બરાબર? મતલબ બહુ ઊંડો કૂવો છે અને એની ફરતે વાવની જેમ જ 204 પગથિયાં પણ કોતરવામાં આવેલા છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નૂરી શાહનો મકબરો વગેરે જોવા અને પછી દીદીની જાણકારી પણ મેળવી, બરાબર? દીદી પાસેથી જાણકારી પણ મેળવી. મતલબ નીરુ શાહ નામનો મકરબો એટલે કે એમની કબર પણ આવેલી છે અને અનાજ ભરવાના જે મોટા મોટા કોઠારો હશે તે પણ એમણે જોયા. રેંટ, કોસ અને જમીનમાંથી પાણી બહાર કાઢવામાં આવે. મેં તમને કહ્યું ને કે બળદ દ્વારા ફેરવીને રેંટ, તો એને રેંટ કહેવાય અથવા કોસ કહેવામાં આવતું, બરાબર?
તો હું તમને એના ફોટા પાછળથી મોકલીશ. તમે રેન્ટ અને કોર્સ વિશે ત્યારે માહિતી મેળવી લેજો. બરાબર? કેવી દયનીય હાલત થઈ ગઈ છે જુઓ. આજના જમાનામાં આટલી કિંમતી જે આપણી અ, કુદરત ધરોહર છે ઇતિહાસની, તેની હવે એ બરબાદ થઈ રહ્યું છે. બરાબર? અને એની દયનીય હાલત છે. અસલમાં જોઈએ તો આપણે એનું સંવર્ધન કરવું જોઈએ, એની સંરક્ષણ કરવું જોઈએ. આવી બધી જે આપણી પાસે વસ્તુ કે કિલ્લાઓ છે એનું. બરાબર? એ આપણો ઇતિહાસ કહેવાય. વાતો કરતા, સીટી વગાડતા અને અમારા જ પડઘાઓ સાંભળતા અમે બૌદ્ધ ગુફાઓમાંથી ચાલતા ચાલતા પસાર થતા હતા. બરાબર? ત્યાં બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે. એ પણ મેં બહુ નાની હતી ત્યારે જોવા ગઈ હતી. બહુ યાદ નથી, પણ થોડી થોડી યાદ છે. યશપાલ કહે, અહીં હવા કેવી ઠંડી લાગે છે. જીલ કહે, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું. યશપાલ કહે, આ પાટિયું વાંચો, પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. તો તમે જોઈ શકો છો કે દિવાલ પર કશું પણ લખવાની મનાઈ છે. પણ અમુક અભણ લોકો આ જુઓ, જ્યારે પ્રવાસ જાય છે ને ત્યારે આપણી કુદરતી આપણી જે ધરોહર છે, આપણી જે સંપત્તિ છે, એનું સંરક્ષણ કરતા હોતા નથી અને પથ્થરો લઈને આ રીતનું બધું ગમે તેવું લખતા હોય છે. બહુ ગંદા લોકો કહેવાય. પણ શું કહેવાય, અમુક લોકો હોય જ ગાંડા. હા ને? તો દિવાલ પર આપણે જ્યારે કોઈ કશે પણ ફરવા જઈએ, ત્યારે આપણે જ્યારે આવે ઐતિહાસિક સ્થળે જઈએ ને, ત્યારે તે વસ્તુને ક્યારેય પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. આ તો ગાંડા છે, તમે તો ક્યારેય નહીં પહોંચાડો એવી મેં આશા રાખું છું. બરાબર? યશપાલ, અહીં હવા ક્યાં આયા? અરે વિચારો, હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા. પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે. બરાબર? આટલા વર્ષોમાં યુદ્ધ, લડાઈ થઈ ત્યારે એ દિવાલો બરબાદ ન થઈ, પરંતુ આપણા જેવા લોકોએ એને બગાડી નાખી છે, આવું ગમે તેવું કોતરણી કામ કરીને. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. તમે નાટક પણ કરી શકો છો. રાજા તેના મહેલમાં શું કરે છે? તો રાજા તેના મહેલમાં આરામ કરે છે. તે કેવા પ્રકારના કપડાં પહેરે છે? તો એના કપડાં ખૂબ જ કિંમતી અને મોટા મોટા હોય. બરાબર ને? સુંદર મજાના હોય, સુંદર વસ્ત્રોમાંથી બનેલા હોય, સુંદર કાપડમાંથી બનેલા હોય, મલમલના, ચમકીલા. તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે? તેના માટે સુંદર મજાના રોજના રોજ પકવાન બનાવવામાં આવે છે. પરંતુ કેમ ખૂબ જ ચિંતા દેખાય છે? રાજા હંમેશા ચિંતામાં હોય છે, કારણ કે તેને એ વાતની ચિંતા હોય કે તેની પ્રજા સુખી હશે કે નહીં, તેના રાજ્ય પર કોઈ બીજા આક્રમણ તો નહીં કરવાના હોય ને, વગેરે વગેરે. અને તે કઈ ભાષામાં વાત કરે છે? તો જૂના જમાનામાં જો રાજા હતા તેઓ નોર્મલી સંસ્કૃત બોલતા અને પોતાની જે પણ ત્યારના જમાનામાં જે ભાષા ચાલતી હોય એમાં વાતો કરતા હશે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને તે સમયમાં જીવન કેવું હતું તે અનુમાન કરવા પ્રેરિત કરો, જેવી કે રહેણી કહેણી, કપડાં, ખોરાક વગેરે. તેઓ આ ઘણી બધી રીત બતાવી શકે છે, જેમ કે નાટક દ્વારા, ચિત્ર દોરીને અથવા બનાવીને. ઓકે, તો આપણે આ પ્રવૃત્તિ પાછળથી કરીશું. હમણાં થોડા દિવસોમાં તમારા માટે અમે એક પ્રવૃત્તિ લઈને આવવાના છે, તો ત્યારે આપણે આમાંથી જ કંઈક રાખીશું. બરાબર ને? મહેલના ઓરડાઓ વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ અને પરડાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે? બરાબર? તો તમે આપણે જૂના જમાનામાં તમે ફરવા ગયા હોય ને, તો તમે જોજો કે રાજાઓના ઘણા મહેલો આજે સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યા છે. બરાબર? તો ત્યારે તમને જોવા મળે કે તેઓ કેટલી સુંદર જગ્યાએ રહેતા હતા. તેઓનું મહેલ કેટલો આલિશાન હતો અને એમના રૂમમાં સુંદર મજાની ચટાઈઓ, જાજમો, પડદાઓ લગાવેલા હતા. અગાસી ઉપર પર ફુવારા લગાવેલા હતા અને એમના જે મહેલ હોય ને એમાં અત્તરની સુગંધ, ગુલાબની સુગંધ છાંટવામાં આવતી અને હંમેશા મહેકતો રાખતો એમના ઓરડો. જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો. ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા માટે તેઓ કેટલા કામ કરતા હશે, તમે વિચારો. બરાબર? જુદા જુદા તેઓ તલવાર બનાવવાના કારખાના, સુંદર મજાના ઘરણા બનાવવાના કારખાના, માટલા બનાવવાના કારખાના. બરાબર?
તેઓએ શું પહેર્યું, તો જૂના જમાનામાં લોકો કેવા કપડાં પહેરતા, આપણે જૂની સિરિયલોમાં જોઈએ ને એવા કપડાં પહેરતા. તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે? તો ઘણીવાર આજે બનાવતા હોય ને મહેલોને એવું બાંધકામ, તો તેઓ બહુ કામ કરતા, સવારથી સાંજ સુધી મજૂરો કામ કરતા. ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે, બરાબર. તો જૂના જમાનામાં કારીગરો ફરસી, છીણી અને હથોડી લઈને હંમેશા કોતરણી કામ કરતા રહેતા, કારણ કે રાજાઓ કંઈ ને કંઈ બંધાવ્યા જ કરતા. તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો. શું તમે એ પથ્થરની રચકણો તેમને કોઈ રીતે નુકસાન કરે છે? હા, એ પથ્થરની રચકણો તેમને નુકસાન કરી શકે છે. તેમના શ્વાસમાં પથ્થરોની રચકણો જાય તો તેમને કોઈક બીમારી થઈ શકે છે. બાકીનું આપણે આવતા કાલે ભણીશું.